ગીતા ક્યાં છે? ડેડ એ તો અરે એ તો તારી સાથે જ આવી હતી ને. ગીતા ક્યાં છે? ગીતા ઘરમાં જ છે ને? સસરાજી, હું અહીં છું. ઓહ, તું અહીં જ છે બેટા? તો દેખાતી નહોતી એટલે મેં આ લોકોને પૂછ્યું. સસરાજી, તમારે કંઈ જોઈએ છે? હા બેટા, અડધા કલાક પછી મારે પાર્ટી ઓફિસ જવાનું છે. એક કપ ગરમા ગરમ કોફી લઈ આવીશ તું? તારા હાથની કોફી બહુ જ ટેસ્ટી હોય છે. હમણાં જ લઈને આવું છું સસરાજી. હાથ બાંધ્યા છે તો કેટલી તાકાત લગાવે છે જુઓ ને. તું જોઈ રહી છે? બેઠા બેઠા ખુન્નસથી જુએ છે. અરે મારી નાખીશ. લઈને મંત્રીના દીકરા જોડે જ પંગો લેવો હતો. અરે શું જરૂર હતી એની? જો ફરીથી કેમ મળી રહી છે તું? આમ તે મળ્યા કરીશ તો દોરડાની ગાંઠ ખુલી જશે, સમજાતું નથી? આટલી મારી અમે તને તો પણ તાકાત લગાવે છે. બહુ જ ઘમંડી સ્ત્રી લાગે છે તું. એટલે જ તને કિડનેપ કરવાની સુપારી મળી છે મંત્રીના દીકરા પાસેથી. મંત્રીના દીકરાએ તો કીધું તું કે જોયા વગર જ ધોલાઈ કરજવાની. યાદ છે ને તને? જાનથી મારવાનો ઓર્ડર આવશે એટલે તું ખતમ. યાદ રાખજે. આ તોય તારી હિંમતની દાદ દેવી પડશે. શું ખાય છે તું? તને મારી મારીને બધા છોકરા થાકી ગયા, પણ તું છે કે મજબૂત થઈને બેઠી છે. ગજબ. અરે તું દેખાય છે પણ મસ્ત. આટલું ગ્લેમર છે તોય મિનિસ્ટરનો છોકરો તને નફરત કરે છે. એવું તે શું કર્યું એની જોડે? કે તો ખરી. શું તારી જાતને હિરોઈન સમજે છે? માથું નીચે કર. તારા મોઢા પર ડર જોવા માંગુ છું હું. હેલો, મને આંખો ફાડીને કેમ જોઈ રહ્યા છો? ઝૂંપડપટ્ટીમાં જે ઝટકો લાગ્યો એ હજુ ભૂલ્યા નથી?
આવી સજા અમને કેમ આપી કહીને મને સવાલ કરવા માટે ઊભા છો કે શું? આપીશ, જવાબ આપીશ. તમે સાંભળો. કમળા પર જે કચરો નાખ્યો એની સજા છે. એ કચરો તમે ફેંક્યો અને એનો દોષ કમળા પર નાખી દીધો. એનું અપમાન કર્યું એની સજા છે. એક વાત સમજી લો, ગંદકી બહાર હોય તો એને ક્લીન કરી શકાય, પણ તમે લોકોએ તો ગંદકીને અંદર છુપાવી રાખી છે. એ ગંદકી તમારે જાતે જ ક્લીન કરવી પડશે. પતિદેવજી, ભૂલ કરવા વાળી તમારી મમ્મી અને એને સપોર્ટ કરવા વાળા તમે બંને. એટલે જ પનિશમેન્ટ આપવા માંગતી હતી, આપી દીધી. ધેટ્સ ઇટ. હલો પતિદેવજી, ઘરનું કામ કરવા વાળા ખાલી કામ માટે હોય છે, તમારા લોકોની ગાળો સાંભળવા નહીં. એ તું ચૂપ રહે, તારી સલાહની જરૂર નહીં. જે આપ્યું છે એ પૂરતું નથી? તમને હજુ વધારે જોઈએ છે? આઈ મીન અલગ અંદાજમાં. એ બકવાસ નહીં. તું અહીં કેવી રીતે આવી? ના પણ તું ઓયકણ ચમની આવી ગઈ. તો મારે બીજે ક્યાં જવાનું? મારે તો મારા પતિના ઘરમાં જ રહેવાનું હોય ને. આ તો ઝૂંપડપટ્ટીમાંથી ક્યાં ગઈ હતી? બાજુની ઝૂંપડપટ્ટીમાં બધી સ્ત્રીઓ સાથે મળીને લઘુ ઉદ્યોગ કેવી રીતે કરવું એ સમજાવી રહી હતી. પાછી આવી તો તમે પણ નહીં અને સાસુમાં પણ નહીં. એ લોકોએ કહ્યું કે તમે કામ ખતમ કરીને ઘરે ગયા છો. ગુસ્સામાં મને મૂકીને જતા રહ્યા એ પણ ખબર પડી, એટલે હું રિક્ષામાં આવી ગઈ. બસ આવું જ થયું હતું? અરે તો બીજું શું થવું જોઈએ? કોઈ નહીં, એ તો જીજુ કોફી મંગાઈ રહ્યા હતા ને. જા જઈને આલી આય. સારું ઠીક છે. સાસુમાં ક્યાં છે? આવી જશે. જરૂર આવી જશે. જબ તું આવી જઈ ને એમ એ આવી જશે. જા જા જા, કોફી પીવડાય જા. વિજય, આ શું થયું? આ તો હોય જ છે. મમ્મા તો ક્લબમાં છે ને. તો હવે બળવંત કલ્લુ કાઢ્યો કોને કિડનેપ કરીને એને ધુલાઈ કરી રહ્યો હશે. હમણાં જ ફોન કરીને પૂછું છું, ગીતાની જગ્યાએ કોની ધોલાઈ કરી રહ્યો છે? બોસે વિડિયો કોલ કર્યો છે. ઈશારાથી મને એલર્જી છે. મોઢું બંધ કરીને ચૂપચાપ બેસ. બોસ નમસ્કાર બોસ. માજી આવી ગયા ઘરે? અરે તમે મમ્મી સામે આ પેલું ટોર્ચર કરવાનું કહ્યું તું ને, આ તો શરૂ કરી દઉં. આ બહુ ઊંચી નીચી થાય છે. એ બકવાસ બંધ કર. ફોન મેં કર્યો છે તને. મારી વાત ધ્યાનથી સાંભળ. હવે તું જ બડબડ કરે રાખે છે ક્યારનો. સોરી સર. બોલો કેવી રીતે ટોર્ચર કરવાનું હવે? તું શું ટોર્ચર કરી છે ને? મેં તને કોને કિડનેપ કરવાનું કીધું અને તું કોને કરીને લઈ આવ્યો? સર, મંત્રીજીના ઘરની વહુ ને. મંત્રીના ઘરની વહુ તો ઘરે પહોંચી ગઈ છે. બોસ તમે મજાક કરી રહ્યા છો બોસ. અરે અમે ઝૂંપડપટ્ટીમાં જઈને બધાને પૂછપરછ કરી હતી. મંત્રીજીના ઘરની વહુ કોણ છે એવું પૂછ્યું ત્યારે બધાએ આની તરફ જ ઈશારો કર્યો, એટલે જ અમે એને અહીંયા લઈને આવી ગયા. લોકોએ અમને જેને દેખાડ્યા અમે તો એને લઈ આયા. એક બે નહીં બોસ, બહુ બધા લોકોને અમે તો પૂછપરછ કરી હતી બોસ. બહુ જ બધું ચેક કરીને અમે આને અહીંયા લઈને આવ્યા છીએ. ચૂપ રહે, એક મિનિટ મને વાત કરવા દે. ભાઈ ભગવાન બળવંત,
અમે જેને કિડનેપ કરવાનું કહેલું એ તો આ સાક્ષાત આવી જઈશ. તમે ત્યાંથી કુને ઉપાડીને લઈ જશો એકવાર એનું મૂઢું અમને બતાવી દો તો અમારું જીવન ધન્ય થાય. હું થયું એ બધું પછી પૂછજો. એ તું કોણ છે બે? પૈસા આપવા વાળો તું નથી ને જે પૈસા આપે? એની જોડે જ વાત કરવા દે. એની બાજુમાં ઊભો રહીને તું બોસ બનવાનો ટ્રાય ના કર, સમજો? મોઢું બંધ કરીને ચૂપચાપ ઊભો રહે, નહીં તો તને. બળવંત, તે જેને કિડનેપ કરી છે એને પહેલા દેખાડ. ઠીક છે સર, ઠીક છે. તમને મારા પર ભરોસો નથી ને? બેક કેમેરા ઓન કરું છું, તમે જાતે જ જોઈ લો. એ ફરી જા, એ આમ જો. બોસ આ જ છે ને, જુઓ. મમ્મા, શું થયું બોસ? મમ્મા, બેના, આવું બધું કેમ કહો છો? અરે આ સ્ત્રી મંત્રીના ઘરની વહુ નથી કે? અરે મંત્રીના ઘરની બહુ જ છે મારા બાપ, એમાં કોઈ ડાઉટ નહીં. પણ એ આની પત્ની નહીં, આના બાપાની પત્ની છે, મારી બેના છે. અરે મારી મમ્મા છે બળવંત. તું પહેલા એમના હાથ ખોલ. મોઢામાં ઠૂસેલું કપડું બહાર કાઢ. જ્યુસ લાવીને આપ. તું જરાય ગભરાઈશ નહીં મમ્મા, હું ત્યાં આવી રહ્યો છું. એ બળવંત, લોકેશન શેર કર. મનાલ, અરે તારી તો છોડીને ઉઠાવવાનું કહેલું ને મારી બેનાને ઉઠાઈ લઈ જત. મારા છોકરાઓ ભૂલથી ઉઠાવીને લઈ આવ્યા તમને. તમે પણ એ ઘરના વહુ, પેલી છોકરી પણ એ ઘરની વહુ. આ બધાને પૂછ્યું તો તમને જ દેખાડ્યા મેડમ. સોરી મેડમ. સરખી રીતે કામ કરતા નથી આવડતું, નાલાયક છો. બધા મને કિડનેપ કરીને લઈ આવ્યા તમે. બોસને તો ચોંટાડી દીધી આણે. કોણ છે તારો બોસ? અમારા પૈસા પર જીવો છો તમે લોકો. મારા દીકરાએ જે કામ સોંપ્યું હોય તો સરખી રીતે કર્યું નહીં, અને હવે સોરી તો કહ્યું મેડમ. એ મેડમ માટે ગરમ નાસ્તો લઈ આવજા. તારા સોરી કહેવાથી મારું જે અપમાન થયું છે એ બદલાઈ જશે? મેં જે પીડા સહન કરી છે એ ભૂલી જાઉં? પહેલા કાર અહીં લઈ આવો, મારે અહીંથી ઘરે જવું છે. મેડમ, તમારો દીકરો અહીંયા જ આવે છે. મેં લોકેશન શેર કરી કાઢ્યું. તમે આરામથી રેસ્ટ કરો. એ ચેર લાવ મેડમ માટે. રેસ્ટ કરું હું અહીં? રેસ્ટ એમ? મારા દીકરાને આવવા દો, તમને બધાને અરેસ્ટ કરાવી દઈશ. તમે લોકોએ મંત્રીની પત્નીને કિડનેપ કરી, એની સજા તો તમને લોકોને મળવી જ જોઈએ, અને મળીને જ રહેશે. આહા, બધા એ જ દૂધ, એ જ કોફી પાવડર નાખીને કોફી બનાવે છે.
પણ તારા હાથની કોફીમાં કંઈક જુદો જ સ્વાદ કેમ આવે છે ગીતા? એનું કારણ તારું સ્વચ્છ મન છે. એટલું જ નહીં, તું જે કામ કરે છે મન લગાવીને કરે છે ને, એ જ છે આ સ્વાદની પાછળનો રાઝ. બની શકે સસરાજી, મેં એ વિશે ક્યારે આટલું વિચાર્યું નથી. વિચારવાની જરૂર તો વિજયને છે બેટા. દરેક કામને મનથી કરવા વાળી છે તું, અને તારી જિંદગીમાં મારો દીકરો વિજય કેવો છે બેટા? એની સાથે તારું લગ્ન જીવન શરૂ થયું છે. તારી સાથે એ સારું વર્તન તો કરે છે ને? એટલા માટે કે મા વિનાનો છોકરો સમજીને બહુ જ લાડ પ્રેમથી મોટો કર્યો છે. એને અમે બધું જ જરૂર કરતાં વધારે આપ્યું છે. એના જિદ્દી સ્વભાવ સાથે થોડું એડજસ્ટ કરીને સહન કરી લેવાનો ગુણ મને લાગે છે તારી અંદર જ છે. આ ઘરના લોકો તારી પાસે શું આશા રાખે છે મને ખબર નથી, પણ મને તો તારી પાસે બહુ જ બધી આશા છે. દરેક પુરુષના જીવનમાં બે સ્ત્રીઓનો પ્રભાવ પડે બહુ જરૂરી છે. એક તો જે સંસ્કાર આપે છે એ માં, અને બીજી એની સાથે જીવાવાળી પત્ની. બંનેનો પ્રેમ એના માટે ખૂબ જરૂરી હોય છે. ગીતા, વિજયને એક સારી મમ્મી તો મળી છે, એના માટે મને કોઈ ચિંતા નથી. મારા દીકરા વિજય માટે કેવી છોકરી મળશે, એની સાથે કેવી રીતે રહેશે, એવા બહુ વિચારો પહેલા મારા દિમાગમાં ચાલતા રહેતા હતા. પણ હવે તું એક સારી પત્ની બનીને આવી છે, એટલે લાગે છે કે વિજય હવે જરૂર સુધરી જશે. એટલે તમારું કહેવું છે કે અત્યાર સુધી મારા પતિ બગડેલા હતા, હેને સસરાજી? એની જીદ, મારું જ ચાલવું જોઈએ એવો રોફ, નાક પર ગુસ્સો, એ ગુસ્સામાં એ જે નિર્ણયો લે છે એ બધા એના ખરાબ ગુણો છે. ગીતા, એ બધા દુર્ગુણોને દૂર કરીને તું એને બદલી નાખીશ એ વિશ્વાસ મને છે. અરે, હું શું કરી શકું સસરાજી? મારી સમજણ છે એટલું સમજાવું છું. એટલું જ બહુ છે બેટા. એટલા માટે કે જ્યારથી તું આવી છે એની અંદર હું બહુ જ બદલાવ જોઈ રહ્યો છું. એના સ્વભાવને કારણે તને થોડું દુઃખ પહોંચી શકે છે, પણ આ પરિવાર માટે તારે એટલું તો સહન કરવું પડશે બેટા. સોરી, આ પરિવાર માટે જ નહીં, તારા પરિવાર માટે પણ. ચિંતા ના કરશો સસરાજી, મારા પતિદેવ ખોટા રસ્તા પર જવાના છે એવું ખબર પડશે તો હું સાચા રસ્તા પર લઈ આવીશ. તમે ચિંતા ના કરશો. આ ઘરની જવાબદારી તારા હાથમાં લઈને ઘરને ચલાવવામાં તારે ભાનુમતી કરતાં પણ આગળ જવાનું છે ગીતા. જરૂર સસરાજી, કેમ કે દરેક ડગલે સાસુમાં જ મારા ગુરુ છે. વિજય, લોકેશન સાચું છે ને બેટા? એડ્રેસ ખબર હોવા છતાં પણ હું લોકેશન મંગાવીને અહીં આવ્યો. હવે એમાં તમને ડાઉટ છે મામા? હા, એટલે ડાઉટ તો નહીં, પણ ડાબી આંખ ચારની ફરકી રહી છે જો ને. તમારા અંધવિશ્વાસની અહીંયા કોઈ જરૂર નથી. ચૂપચાપ ઉતરો. વાત કહું એ પહેલા જ બૂમો પાડે છે. હું તારો મોમો છું કે તું મારો મોમો છે એ ખબર જ નહીં પડતી. વિજય, અહીં આવતા તો આવી જાય હાથ હલાવતા હલાવતા, પણ એ બળવાન જો પૈસા વૈસા માંગશે તો આપણે શું કરશું? એને જે કામ આપ્યું છે એ તો એણે સરખું કર્યું નહીં. હા, કર્યું છે ભોણા, આનાથી વધારે સારું કામ એ શું કરી શકે જો? તું ચેમ બાળકોની જેમ વાતો કરે છે? એ ગુંડો છે ભોણા. ગુંડો છે તો શું છે મામા? હવે પાપીએ મારી મમ્માને તકલીફ આપી, મને ગુસ્સો આવે છે. એ ગુસ્સો નહીં કરવાનો ભોણા, કંટ્રોલ કરવો જોઈએ. મને જોઈ લે ને તું. અત્યારે તો સૌથી અગત્યની વાત મારી બેનાનું રક્ષણ કરવું છે, એ મહત્વનું છે. બીજું બધું પછી. બીજું બધું પછી. એને મારીને પાઠ ભણાવીશું. એ. બળવાન, You idiot, બળવાન. Hey! ઓય, એક તો લોકેશન જોઈને જ મને લાગી જઈશ અને તું બૂમો પાડે છે. એ વિજય, આવતી વખતે તે જોયેલું
બહાર કોઈ ગાડી નથી ઊભેલી અને અંદર કોઈ બોડી નહીં. હા તો એ લોકો ક્યાં ગયા હશે? હા, 1 મિનિટ ઊભો રહે. ચોક લખીને જ્યાં હોય તો હું જોઈને આવું છું. હો, મામા તો મને ચમ પૂછે મારી પાસે કોઈ દિવ્ય દ્રષ્ટિ છે? અમારી બેનન ચો લઈ ગયા છે? બેના મમ્મા બેના કુ મમ્મા